हम जा रहे हैं प्रिंस के पापा के બોલો રેડી થઈ ગયો છે કેમ છો મિત્રો? આપણે આવી ગયા છીએ વેલા વેલા આજે દુકાને અને આવતા વેગે જોયું તો સંજયભાઈ તો રોજની જેમ આજે જો કામ કરતા હતા. આજે એને હવારના પોળમાં કઈક અઘરું કામ આવી ગયું છે એટલે એમાં એ કુસ્તે ચડી ગયા છે. અત્યારમાં ચા ઢોરાઈ ગયો મારા ટી શર્ટ ઉપર જો મારું ટી શર્ટ બગડી ગયું. હવે દાગ જાહે નહીં કઈ તઈ હું નવું લેવું પડશે. જા કઈક નવું કામ ચાલુ કર્યું સંજયભાઈ તુવાડા કાઢે જો કઈક આઈસી નું કામ કરે છે. અને મિત્રો આજે છે આપણે 12 એપ્રિલ એટલે આજે છે મારા પપ્પાનો બર્થડે અને આજે આપણે વહેલા વહેલા જવાનું છે ઘરે કારણ કે થોડુંક એને સરપ્રાઈઝ આપશું અને એક નાનકડું ગિફ્ટ રાખ્યું છે એટલે ગિફ્ટ જોવા માટે લાસ્ટ તક આપણો વ્લોગ જોતા રહેજો. હાલો તો થોડુંક સંજયભાઈના કામ છે એ પતાવી લઈ, થોડાક 2-3 મોબાઈલ રિપેર કરી લે ભાઈ એટલે ભાઈ આપણે ઘર માટે નીકળી જઈએ. કેક લેતા જઈએ, નાનકડો કેક લઈને ઘરે નીકળી જશું મારા પપ્પા અટન અને પછી આપણે ડેકોરેટ કરશું થોડું ઘણું. આપણે જાય છે ગામમાં થોડુંક કામ છે તો પતાવી લે અને અહીંયા અજયભાઈ આવી ગયા છે પાછા પેશન્ટ લઈને. હવે પ્રિન્સભાઈ રિપેર કરી દેશે. આપણા નીરજભાઈ શેઠ, હું ને નીરવ ગામમાં જાય છે. એ પીસ બધા દઈ દે, અહીંયા 2 કરી નાખશે રિપેરિંગ. અમે થોડુંક ગામમાં કામ છે પતાવતા આવીએ પછી મળીએ આગળ. ચાલો તો સંજયભાઈના જેટલા કામ હતા એ બધા પતી ગયા છે. ચાલો તો હવે આપણે દુકાનની રજા આપીને ફટોફટ આવી ગયા છીએ કૈલાસ બેકરીએ અને અહીંથી આપણે લેવાનો છે કેક. બ્લેક ફોરેસ્ટમાં 1 kg વાળો ભાઈ આગળ હાજર નહોતો અને આપણને ફટોફટ એને બનાવી દીધો છે 5 જ મિનિટમાં. જો મસ્તીનું અત્યારે નામ લખે છે અને આપણા મની મેન જો કોકની જોડે ફોનમાં વાતચીત કરે છે. ચાલો તો હવે હમણાં કેકને ફટોફટ પેક કરાવીને આપણે ઘરે નીકળી જશું. हम जा रहे हैं प्रिंस के पापा के बर्थडे में. પ્રિન્સના ઘરે આપણે કેક મૂકી અને વિવેકના ઘરે જવું પડે એમ હતું કારણ કે એને ત્યાં પ્રસંગ હતો તો આજે આપવી પડે એમ જ હતી. જો વિવેક ઘોડી ઉપર બેઠો છે. પ્રિન્સના પપ્પાનો બર્થડે છે ત્યાં તો આપણો પ્રિન્સ છે ને જો ડેકોરેશન કરે છે નાના મોટું થોડું કેવું કરવાનું છે. તો હજી એને પપ્પા તો આવ્યા નથી અને ખબર નથી કે આવું બધું થવાનું છે. સરપ્રાઈઝ આપવાનું છે. હા, નાનકડું સરપ્રાઈઝ આપવાનું. આપણે પિન્ટુડો છે, વ્લોગર છે ભાઈ. આના 1.5 લાખ હાય ગાઈસ કે હાય ગાઈસ યો તો મિત્રો હવે આપણું મિની ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે અને હજી મારા પપ્પા આવ્યા નથી. થોડીક વારમાં આવી જશે પછી આપણે બર્થડે સેલિબ્રેટ કરશું. અને આ મેં મારી રીતે મને જે મજા આવે એમ થોડું ઘણું મજા આવે એવું કરી નાખ્યું છે. અને આ છે આપણું ગિફ્ટ. આ હું મારા પપ્પાને આપીશ ગિફ્ટ. આની અંદર શું છે એવું અત્યારે તમને લોકોને નહીં કહે કારણ કે જ્યારે મારા પપ્પા અહીંયા કેક કાપશે અને ત્યારે હું એને ગિફ્ટ આપીશ ત્યારે અનબોક્સિંગ કરશે અને રિવીલ કરશે કે આની અંદર શું છે. ત્યાં સુધી આપણે કોઈને પણ કહેવાનું નથી કે આની અંદર શું છે. એટલે લાસ્ટ સુધી વ્લોગ જોજો એટલે તમને પણ ખબર પડે કે એની અંદર શું છે. અને ચાલો બહાર જાય. આપણા મની મેન છે ને બહાર જો આરામથી હિંચકા ખાતા આવી જો જો રિયા જો જો આપણા મની મેન આયા જો જલસા કરે છે. ગીટી ને મારો ભાઈ ને બીજી કઈ વાત જ નહીં. અચ્છા આરામ ત્યાં હિંચકા ખાઈ જાય ટાટા પવનના. 2 hours later. ચાલો તો આપણા પપ્પા આવી ગયા છે. મારા મમ્મી લઈને આવી ગયા છે મારા પપ્પાને અને અંદર બધા વેઇટ કરે છે. જાઓ ફટોફટ અંદર. હવે બધા વેઇટ કરે છે. बार बार दिल ये गाए तू जिए हजारों साल. હાલો ફૂંક મારો. ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો.
હાલો કવરાવો ફોટો પાડજો ભૈયા ફોટો પાડજો ચાલો તો આપણા મનીમેન આવી ગયા છે મારા પપ્પાને કેક ખવડાવવા અને સાથે ગીટી પણ આવ્યો છે એટલે એ બે કેક ખવડાવી દીધો અને મારા માસા આજ ફૂલ મૂડમાં હતા મસ્તી મજાક કરતા હતા બધાય જો ભી મસ્તી કરે છે વાહ ક્યા સીન હે ચાલો તો હવે આપણે ગિફ્ટ આપણું આપી દઈએ શું છે અંદર જોઈએ ખોલ નાખો હાલો શું બસ હાલો બસ હવે બસ તમારું કેવું છે ખોલો ખોલો સરપ્રાઈઝ આની અંદર હજી કઈક છે કા એમાં આવું ઊંચું કરીને ખેંચો આ બસ ખેંચો ફાઇનલી પ્રિન્સે ઓરિજિનલ આઈફોન ના 12,500 રૂપિયાના બડ્સ ગિફ્ટ આપેલા છે દેવેન માસાની વાત સાચી એ આપણા ફેવરિટ છે 12,500 થેન્ક યુ બેટા ચાલો તો હવે આપણું બર્થડે સેલિબ્રેટ કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણા મનીમેન જાય બેઠા છે આ છોકરી જોડે આપણા ડેઈલી વિડિયો જોઈ છે એક પણ વિડિયો બાકી નથી જોવાનો અને આજે એને જીત લીધી છે કે મારે તમારો ગોલો જ ખાવો છે એટલે આપણે આજે જામકા ગોલો ખાવા સ્પેશિયલ લઈ જવાનું છે દરરોજ આપણે વિડિયો રાહ જોતી હોય હા એને બોલતાય આવડે કા બોલજી ડાયલોગ સંજયભાઈ મને 100 રૂપિયા નાખો ને મારે ચકલીને પાણી માટેનું લેવું છે પછી સંજયભાઈ નાખે જલસા કરું એમ આજે આપણે એને ગોલો ખવડાવવાનો જ છે ઢીંગલી ફાઇનલી આપણે ઢીંગલી માટે ગોલો લેવા નીકળી ગયા છે આપણી જીપ આજે તો આવી ગઈ છે ચાલો મિત્રો તો હવે આપણે નીકળી ગયા છીએ જામકા ગોલા ખાવા માટે અને આજે આપણા મનીમેન ના હાથમાં આવી ગઈ છે જીપ તમને તો ખબર જ છે ભાઈ જીપ ચલાવશે અને આપણે નીકળી ગયા છીએ ગોલા ખાવા માટે છોકરીની ફરમાઈશ હતી એટલે સ્પેશિયલ ગાડી લઈને ગોલા લેવા જાઉં છું આપણે ઢીંગલીને ગોલા ખવડાવવાના છે કારણ કે આપણે એક પણ વિડીયો બાકી નથી રાખતી જોવાની આપણી રાહ જોઈ છે કે ક્યારે સંજયભાઈનો નવો વિડીયો આવશે ઓકે કરો ચાલો તો હવે જામકા પહોંચીને મળ્યા જો આપણી જીપ આપણે અહીંયા પાર્કિંગ કરી દીધી છે અને પહોંચી ગયા છે ગોલા ખાવા રાતના 2 વાગ્યા છે એટલે પબ્લિક તો કઈ છે નહીં થોડું ઘણું બેઠું છે હાલો મનીમેન કયો ખાવાનો તમારો ગોલો નક્કી કરીએ છીએ આ રહ્યું લિસ્ટ જો કયો ગોલો ખાવો ભાઈ તમારે એમ થોડી ચાલે છે યાર હાલો ભાઈ આપણો ગોલો ખાટો મીઠો ગોલો આપણો બને છે હા ભાઈ હજી બીજા ગોલા બનાવે છે
ચાલો આપણો મસ્તીનો ગોલો રેડી થઈ ગયો છે ભાઈ, મસ્તનો ગોલો બનાવી દીધો છે આપણા માટે. જો હા હજી બીજો ગોલો. આ કયો બને છે ભાઈ? મનીબેન ખાસે માવા મલાઈ. ચાલો તો આપણે ગોલા ખાઈને નીકળી ગયા છીએ પાછા ઘર માટે. શું કહે સંજયભાઈ? સંજયભાઈ હા ભાઈ, કેવી મજા આવી ગોલા ખાવાની? મજા આવી ગઈ ને? પેટમાં ઠંડક પડી ગઈ કે નહીં? મસ્ત ની મસ્ત. રાતના 2-2:30 વાગે આવ્યા હતા અમે ગોલો ખાવા. રાહ જોઈ છે, 2 ફોન આવી ગયા. ઢીંગલી કે મારે ગોલો ખાવો જોઈએ, એટલે એના માટે ગોલો આપણે પાર્સલ કરી દીધો અને અમે ચારે એક મસ્ત ગોલો ખાટો મીઠો ગોલો ખાઈ લીધો. ખાસ એ વિડીયો બધાય જોવાનું ભૂલતી નથી, રાહ જોતી હોય. ખાસ એના માટે જ આવ્યા છીએ અમે. અને આજે જીદ લઈ ગઈ છે કે મારે તમારો ઝાપકાનો ગોલો જ ખાવો છે. ચાલો મિત્રો, તમે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને મસ્તની રીતે મારા પપ્પાનો બર્થડે આજે સેલિબ્રેટ કરી નાખ્યો છે. આપણે બધાએ ડિનર પણ કમ્પ્લીટ કરી દીધું છે અને આપણા બનીબેન અહીંયા બેઠા છે. હવે આપણે આ વ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જલસા કરો.